હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને જોઈ શકો છો હું રેડી છું ક્યાંક જવા માટે. તમને બધાને ખબર જ છે ક્યાં જવાની છું, કેમ કે ઓલરેડી મેં આગલા વિડીયોમાં કહી દીધું છે કે હું એક ડ્રામા જોવા જઈ રહી છું. મારા બહુ જ સારા ફ્રેન્ડ, મારા મોટી બહેન એવા કલ્યાણીબેન ઠાકર છે, એમનું ડ્રામા છે. એમાં એ એક્ટિંગ પણ કરી રહ્યા છે અને એ પ્રોડ્યુસર પણ છે. રશ્મિ દેસાઈનું આ ડ્રામા છે. મિસિસ મારા ઓનલાઈન છે. કોમેડી ડ્રામા છે. તો હું જોવા જઈ રહી છું અને ગાડી આવી રહી છે, એમાં બેસીને મસ્ત હું જઈશ અને ડ્રામા જોઈશ મસ્ત. અને પછી એના રિવ્યૂ પણ આપીશ કે કેવું છે, કેમ કે હું તો પહેલી વાર જોઈ રહી છું. પણ સારું જ હશે, કેમ કે એના મુંબઈમાં પણ થઈ ગયા છે શોઝ અને અહીંયા બરોડામાં ત્રીજું આઈ થિંક છે દિવસ, ત્રીજો ચોથો દિવસ છે. તો હું જઈ રહી છું, તો ફટાફટ આપણે નીકળીએ અને ત્યાં જઈને એ લોકોને મળીએ અને ડ્રામા જોઈએ, એન્જોય કરીએ અને પછી હું તમને કહું છું કે કેવું છે. ચાલો. સો ફ્રેન્ડ, હું આવી ગઈ છું અહીંયા હોલમાં અને થોડી વારમાં શો ચાલુ થશે. ઓલમોસ્ટ બધું ભરેલું છે. ડ્રામાનો આમ બહુ ક્રેઝ હોય છે, એટલે હું પહેલાં પણ આવી હતી ત્યારે પણ બધું ભરેલું જ હતું અને અત્યારે પણ હાઉસફુલ જેવું જ છે. થોડી થોડી સીટો ખાલી છે, હજી બધા આવે છે, પણ હું તમને બતાવું કે કેવું છે. હવે વાગી ગયો છે રિંગ, ઘંટડી વાગી ગઈ છે, એટલે હવે સ્ટાર્ટ થશે. આ સ્ટેજ છે, જુઓ તમે. આ સ્ટેજ ઉપર મારા પપ્પાએ બહુ જ બધા શોઝ કર્યા છે, બહુ જ બધા શોઝ. મેં પણ કર્યા છે, મારા પપ્પાએ પણ કર્યા છે. તો અહીંયા જ્યારે જ્યારે આવું ત્યારે પપ્પાની યાદો બધી તાજા થઈ જાય છે. તો જોઈ શકો છો તમે, અહીંયા આખા રોમાં હું એકલી જ છું આ સીટમાં અને આ બાજુ છે બધા ઓલમોસ્ટ સિનિયર સિટીઝન વધારે છે. હું ધીમે ધીમે એટલે વાત કરું છું કે કોઈને ડિસ્ટર્બ ના થાય મારા લીધે. અને હમણાં થોડી વારમાં ચાલુ થઈ જશે, પછી મળીએ છીએ થોડી વારમાં તમને. ઓકે, હું એન્જોય કરું પછી તમને કહું કે કેવું છે. સો ફ્રેન્ડ, ઇન્ટરવલ પડ્યો છે અને ઇન્ટરવલ સુધીમાં અત્યાર સુધીમાં બહુ જ સુપર જઈ રહ્યું છે નાટક. બહુ જ મજા આવી રહી છે. નાની નાની વસ્તુઓ જે કહેવામાં આવી રહી છે બહુ સરળ ને સટીક રીતે હસતા હસતા મતલબ સમજાવવામાં આવી રહ્યું છે. બહુ જ સરસ છે અને બહુ મજા આવી રહી છે. ઇન્ટરવલ પડ્યો છે, અત્યાર સુધી તો મજા આવી રહી છે, પણ મને લાગે છે કે ઇન્ટરવલ પછી ઓર મજા આવશે. અને બહુ જ સરસ રશ્મિજીની જે એક્ટિંગ છે, સુપર છે, સુપર એક્ટિંગ. એનર્જી એટલી બધી છે. અને બીજું એ કે એક નોકરનું કેરેક્ટર છે, એ બહુ સરસ છે. તો જ્યારે પણ તમે જોવા આવો તો આ કેરેક્ટરોને ધ્યાનમાં લેજો અને સરસ રીતે જોજો. તો હમણાં તો ઇન્ટરવલ પડ્યો છે, હવે ચાલુ થશે. ઇન્ટરવલ પૂરો થયો છે, તો હવે થોડી વાર પછી મળીએ છીએ. ઓકે, ચાલો. સો ફ્રેન્ડ્સ, પતી ગયો છે શો અને હું અંદર જઈ રહી છું. તમને બતાવું કે ક્રાઉડ કેવું છે. આ બધા જોવા આવ્યા હતા, અડધા લોકો બહાર નીકળી ગયા છે, પણ આ ક્રાઉડ હતું અને બહુ જ સરસ હતું નાટક. મિસિસ મારા ઓનલાઈન છે. પ્લીઝ જ્યાં મોકો મળે ત્યાં પ્લીઝ જોવા જજો અને મિસ નહીં કરતા. હું અંદર જાઉં છું કલ્યાણીજીને મળવા માટે, રશ્મિજીને મળવા માટે. તો મળીએ અંદર. મારે જ આપણે પાંડો જ કે અહીંયા પાડવા છે. એક જ વેલકમ. બહુ સરસ, બહુ મજા ત્યાં બહાર જ આવું છું. ઓળખે છે ને ફર્સ્ટ થઈ જાય છે આ વખતે પૂર્ણ કરવામાં. માય વેરી ક્લોઝ. એવા તો મને લાસ્ટ ટાઈમ મળ્યા થઈ ગઈ એ તો. હાય.
चलो લાય પાણીનું બોટલ લાય પાણીનું બોટલ કેમ લઈ ગઈ બહુ જાવ કમેન્ટ્સ બાકી દેવ જોડો પર મારું તમે પણ આવો જા હું નીકળ એટલે પાછો હવે પાછો ચશ્મા વગર દેખાય છે મસ્ત પાણી પુરાની જોડે ફોટો પડે તમે આવી જાઓ महाराज दाल बराबर आखो दिवस करू जुए आखो दिवस करू મારું આઈફોન કોની પાસે પાડિયા લે ના હું મારી ગાડી વાળું જલ્દી તમે પછી તમારી ગેંગ આવી જાઓ અમનો હાથ લાવે છે તમે જતા રહો પછી આવો જલ્દી બહુ લાંબા લાંબા ના પાડીશ થોડા ક્લોઝ પાડ ચાલો ચાલો બીજા કોણ ચલો આ તાળી કે ભાઈ ચલો આગે કરना आज तो मम्मी बोल तो मेरा ये आपला वाली क्या आई जल्दी भाई चलो
હવે કરું કે ચલાય જોડે આવો જલ્દી આવો आई आई चलो फ्रेंड्स मोबाइल के फोटो पाडतो दीपाली તો ફ્રેન્ડ ઘરે આવી ગઈ છું અને બહુ જ મસ્ત ડ્રામા હતું, બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યો. બહુ ટાઈમ પછી મેં ડ્રામા જોયું, છેલ્લે અર્પિતા આંટીને અંકલ સાથે જોયું હતું અને આજે જોયું તો બહુ મજા આવી ગઈ. હજી એક શો છે તો તમે ચોક્કસથી જોવા જજો. કાલે હજી એક શો છે, એટલે કે 24 તારીખે, આજે 23 થઈ રહી છે, હા તો 24 તારીખે ચોક્કસ તમે લોકો જોવા જજો. બહુ એન્જોય કરશો. રશ્મિજીનું પરફોર્મન્સ એટલું સારું છે, બહુ જ સારું પરફોર્મન્સ છે એમનું. મતલબ એટલી એનર્જી, એટલું મતલબ મેડનેસ કામ માટે બહુ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. તો બહુ જ સરસ કામ કર્યું છે. અને એક કેરેક્ટર હતું કામવાળાનું, એ પણ બહુ જ ઓસમ છે. મને આ બે કેરેક્ટર બહુ જ ગમે. બધાએ સુપર કામ કર્યું છે, પણ એ બેના હિસ્સામાં એટલી સરસ લાઇન્સ, એટલા સરસ પંચીસ ને એવું બધું છે. તો બહુ જ સરસ છે ડ્રામા. તમે ચોક્કસથી જોવા જજો. અને કલ્યાણીજીનો એક સિક્વન્સ છે જેમાં એ ગાંડાની જેમ નાચે છે, તો એ સિક્વન્સ પણ બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યું મેં. બહુ જ સરસ હતું. નાની નાની વસ્તુઓ બતાવી છે કે એક હાઉસવાઈફ નથી હોતી, બધું બહુ જ કરી શકતી હોય છે. એના વિશે આખું ડ્રામા છે. અત્યારે મતલબ આપણે મમ્મી લોકોને, ભાભી લોકોને, ઘરમાં જે પણ આપણા કામ કરતા હોય, મતલબ હાઉસવાઈફ હોય, એને બહુ જ ટેકન ઓફ ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, કશું સમજતા નથી. તો એમની કદર કરીએ એ સમજાવવામાં આવ્યું છે આ ડ્રામામાં. તો મને બહુ જ ગમ્યું, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. અને થેન્ક યુ સો મચ કલ્યાણીજી કે મને બોલાવી અને મેં આ ડ્રામા જોયું. બહુ સરસ હતું. કલ્યાણીજીને તો હું મળી પણ રશ્મિ મેડમને મળી ના શકી, કેમ કે એ નીકળી ગયા હતા મારા અંદર જતાં પહેલાં, કેમ કે બહુ જ ભીડ હતી. તમે જોઈ શકો છો. મને નહીં છોડી તો એમને તો કેવી હાલત કરી દે, અને ઓલરેડી થાકી ગયા હોય આટલું બધું પરફોર્મ કરીને, એટલે એ નીકળી ગયા હતા. પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક મળીશ એમને. એમની સાથે કામ મેં કરેલું છે અને બહુ ટેલેન્ટેડ છે. ડાન્સર બહુ સારા છે, એક્ટર બહુ સારા છે, અને આ એમનું પહેલું ડ્રામા છે. સો એના હિસાબથી તો બહુ જ સુપર્બ કર્યું છે એમણે. બહુ જ સરસ એનર્જીને બહુ જ મસ્ત કર્યું છે. મતલબ ટીવી મૂવી એમાં એક્ટિંગ કરવી બહુ જ હેલી છે, કેમ કે એક સીન તમારે યાદ કરવાનો હોય, 4 લાઈન યાદ કરવાની હોય, તમને થઈ જાય. પણ 2 કલાકનું 3 કલાકનું આખું ડ્રામા તમારે યાદ રાખવું છેક સુધી. તમારે તમારી લાઇન્સ તો યાદ રાખવાની, સામેવાળાની મતલબ તમારા સાથે જે કો એક્ટર હોય એની પણ લાઇન્સ યાદ રાખવાની, અને એ પાછું પરફોર્મ કરવાનું બહુ જ મોટી વસ્તુ છે. સલ્યુટ છે બધાને, ડ્રામાવાળાને. અમે કેટલાય ટાઈમથી ટ્રાય કરીએ છીએ કે કંઈક જીતુ મંગુનું કોઈ ડ્રામા કરીએ, પણ મેળ જ નથી પડતો, કેમ કે એની રિહર્સલ જ એટલી હોય છે. એક મહિનો તો રિહર્સલ કરવી પડે, અને પછી એ ક્યાંક શો થતો હોય છે. તો કંઈ નહીં, કરીશું. અને બીજી એક ગુડ ન્યૂઝ છે, પણ હમણાં નહીં, એ પ્રોપર થઈ જાય પછી તમને હું કહીશ કે શું ગુડ ન્યૂઝ છે. પણ એના માટે તમારે થોડી પ્રાર્થના કરવાની છે કે કામ મારું થઈ જાય. બસ અત્યારે તો આ ડ્રામા જોઈને એટલી ફ્રેશ થઈ ગઈ છું
કે હવે સૂઈ જ જાઉં છું. તમે જુઓ છો કે મારા ફેસ ઉપર એકદમ ગ્લો આવી ગયો છે, મોડું મોડું ધોઈ નાખ્યું છે. મજા આવી ગઈ, બધાને મળી, જૂના નવા બધા લોકો મળ્યા ત્યાં. અને બસ તમે લોકો જજો આ ડ્રામા જોવા માટે. ડ્રામાનું નામ તો મેં તમને કહી દીધું હતું કે મિસિસ મારા ઓનલાઈન છે. બહુ જ મસ્ત ડ્રામા છે, પ્લીઝ જજો. મોસ્ટ વોચ. મારી રિક્વેસ્ટ છે તમને બધાને કે જ્યાં પણ અમદાવાદ, રાજકોટ, જ્યાં પણ આ ડ્રામા આવે પ્લીઝ એક વખત જોજો. બહુ જ સરસ છે, બહુ જ મજા આવશે તમને. મેં તો બહુ જ એન્જોય કર્યું છે. તો બસ કંઈ નહીં, હવે સૂઈ જાઉં છું. મેકઅપ તો કાઢી નાખ્યો છું, ફ્રેશ થઈ ગઈ છું. મેં આરામથી સૂઈ જાઉં છું. મળીએ છીએ કાલે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસરાને. તડા.